ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ દરમિયાન હવે રાજદ્વારી પ્રયાસો વધી ગયા છે. ઈરાનના ટોચના રાજદ્વારીએ સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે જો ઇઝરાયલ હુમલાઓ રોકશે તો ઈરાન પણ જવાબી કાર્યવાહી બંધ કરી દેશે. આમ ઈરાન ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયરની શક્યતા છે. ત્યારે ધ જેરુસલેમની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાને વોશિંગ્ટન સાથે પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવા અને ઇઝરાયલ હુમલાઓ રોકવા માટે ઓમાન અને કતારને મધ્યસ્થી કરવા જણાવ્યું છે. તો ઉલ્લેખનીય છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 3 દિવસથી યુદ્ધ શરૂ છે. તો ગત રાત્રે બંને દેશો એકબીજાના ઠેકાણાઓને નિશાનો બનાવ્યા હતા, જેમાં ઇઝરાયલે ઈરાનની દુનિયાની સૌથી મોટી ગેસ ફિલ્ડ સાઇટ પર હુમલો કર્યો હતો. તો ઇઝરાયલના હુમલામાં ઈરાનની ગેસ ફિલ્ડ સાઇટમાં આગ લાગી હોવાથી પ્રોડક્શન રોકી આપવામાં આવી છે. તો તમને જણાવી દઈએ કે ઇઝરાયલે ન્યુક્લિયર સહિતના અનેક ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, જેને લઈને ઈરાનમાં 138ના મોત નિપજાવવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.